पर पधारशो। माननीय धारासभ्य सर्वश्री पूर्णेशभाई मोदी आपने पण मंच पर आमंत्रित करीए छीए। प्रवीणभाई गोगारी आपश्री पण मंच पर पधारशो। साथे डेप्यूटी मेयर श्री डॉक्टर नरेंद्र पाटिल आपने पण मंच पर आमंत्रित करीए छीए। आदरणीय म्युनिसिपल कमिश्नर श्री शालिनी अग्रवाल आप साहेब पण मंच पर उपस्थित थई रह्या छो। श्री परेशभाई जोशी जेओना उद्बोधनने આપણે આજે સાંભળવા જઈ રહ્યા છીએ। પરેશભાઈ આપ પણ મંચ પર પધારશો। માનનીય શ્રી શશીબેન ત્રિપાઠી આપ પણ મંચ પર પધારશો અને સાથે જ માનનીય દંડક શ્રી ધર્મેશભાઈ ભાણિયાવાલા આપ પણ મંચ પર પધારશો। આપ સૌનું મંચ પર અભિવાદન સ્વાગત કરીએ છીએ। विविध समितिना माननीय चेरमेनश्रीओ आप सौ पण अहींया उपस्थित छो। आप सौने पण मंच पर आमंत्रित करीए छीए। श्री भाईदासभाई पाटील आप मंच पर पधारशो। सोनलबेन देसाई आप पण मंच पर आवशो। श्री केवरुभाई चपटवाला, श्री गीताबेन सोलंकी, श्री सोमनाथभाई मराठे आप सौ मंच पर आवशो। शिक्षण समितिना अध्यक्ष राजेंद्रभाई कापडिया आप पण मंच पर पधारशो। ફરી આપ સૌનું મંચ પર અભિવાદન સ્વાગત કરીએ છીએ અને કાર્યક્રમને આપણે મંગલ પ્રારંભ કરાવવા જઈ રહ્યા હોય દીપ પ્રાગટ્ય માટે આપ સૌને વિનંતી કરીએ છીએ। માનનીય શ્રી મુકેશભાઈ સાથે જ આપ તમામ મહાનુભાવો દીપ પ્રગટીકરણ માટે મંચ ઉપર આગળની તરફ ઉપસ્થિત થશો અને આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય। લોકતાંત્રિક મૂલ્યો અને સંવિધાનિક નૈતિકતા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો અવસર અને એનું આ દીપ પ્રગટીકરણ આપણે સૌ તાળીઓ વડે આ તકને આ પળને આવકારીશું। જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ આપ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીંયા શરૂ થઈ રહ્યો છે દીપ પ્રાગટ્યની આ વિધિ વડે। માનનીય કલેક્ટર શ્રી સૌરભ પારકી આપ સર પણ અહીંયા ઉપસ્થિત થયા છો। આપને પણ દીપ પ્રાગટ્યની વિધિમાં જોડાવા માટે આહવાન કરીએ છીએ સાહેબ। આપ સર્વનું દીપ પ્રાગટ્ય માટે આભાર અને આપનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ છીએ। અને હવે અહીંયા ઉપસ્થિત આપ સૌ મહાનુભાવો અને સૌ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશું। આદરણીય શ્રી ડોક્ટર નરેન્દ્ર પાટીલ, આદરણીય ડેપ્યુટી મેયર શ્રી આપ સરને। हेलो, बोलो भारत माता की। आज 25 जून 2025 आज थी 50 वर्ष पहला 25 जून 1975 दिवसे जे ते समयना कांग्रेस सरकारना इंदिरा गांधीजीना सरकारना समये ते देश पर कटोकटी लादवामां आवी छे। आ कटोकटीना माध्यमथी आ संविधाननी हत्या करवामां आवती। आ संविधाननी हत्या करनारने आ तमाम एमना विरुद्धमां जे आंदोलन उठाव्या हता तमाम आंदोलकोने नमन करवा माटेनो आजनो दिवस
આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સુરત મહાનગરના સાંસદ શ્રી આદરણીય મુકેશભાઈ દલાલજી, આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી પૂર્ણભાઈ મોદીજી, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીજી, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, સુરત મહાનગરના નેતા શ્રી શશીબેન ત્રિપાઠીજી, દંડક શ્રી ધર્મેભાઈ વાનીવાલાજી, સૌ ચેરમેનશ્રીઓ અને આ સુરત મહાનગરના તમામ કોર્પોરેટરશ્રીઓ અને સૌ સુરતના જાગૃત નાગરિક યુવા મિત્રો, આજનો દિવસ 1975 દિવસે જ્યાં દેશમાં કટોકટીના માધ્યમથી સંવિધાનની હત્યા કરવામાં આવી છે, આ ખૂબ જ ભયભીત પરિસ્થિતિમાંથી આપણો દેશ ત્યારે પ્રસારિત થતું હતું. જે તે સમયના સામાજિક અગ્રણીઓ અને સામાજિક આગેવાનોને પણ બંધિસ્ત કરવામાં આવી. કટોકટીના માધ્યમથી જે સંવિધાનની હત્યા કરવામાં આવી હતી, જે આ દેશમાં સામાજિક આંદોલન કરવા માંગતા હતા, આ દેશને જાગૃતતા લાવવા માંગતા હતા, એવા અનેક નેતાઓને ત્યારે પણ જેલમાં પૂરવામાં આવ્યું હતું. હમણે કહેતા દુઃખ થાય છે, લગભગ જે તે સમયે 1 લાખ લોકો, એટલા લોકોને ત્યારે જેલમાં પણ પૂરવામાં આવ્યું હતું. જે મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી લોકોને સાચા સમાચાર આપવાની પ્રયત્ન જ્યારે કરતા હતા મીડિયા, એવા આધાર સ્તંભ પત્રકારોને પણ ત્યારે જેલમાં પૂરવામાં આવ્યું હતું. એવી પરિસ્થિતિમાંથી આપણા દેશ પસાર થયા હતા અને એવી રીતને આ દેશના જે સંવિધાનની હત્યા કરનારાઓને આપણે ખરોખર યાદ કરવા જોઈએ અને એમને કોઈ દિવસ ભૂલી ન જોઈએ. એક વ્યક્તિ, તે સમયના ઇન્દિરા ગાંધીજી સરકાર દ્વારા દેશની કટોકટી લાવીને સંવિધાનની હત્યા કરવામાં આવી અને આવનારા દિવસોમાં પણ સંવિધાન એક સામાન્ય વસ્તુ નથી, સંવિધાન એક પુસ્તક નથી, સંવિધાન આપણા દેશનું એક મોટું મહત્વ છે. અને યાદ કરવા માટે ફરીથી એકવાર આવનારી પેઢીને આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે 2047 સંકલ્પ ભારત લઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ યુવાનને જાગૃત થઈને આ સંવિધાન હત્યા કરનારાઓને આપણે યાદ રાખવું જોઈએ અને સંવિધાનને નમન કરવું જોઈએ, સંવિધાનને એક જાગૃતતા લાવવું જોઈએ. સંવિધાન માટે આપણા દેશમાં સત્તાના વિરોધી હોય, જે પણ હત્યા કરતા હોય, આવા લોકોને આપણે ભ્રમિત ના થતા સંવિધાન સાથે રહીને આ દેશની યુવાન પેઢીઓની જાગૃતિ બની છે. વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી નેતૃત્વમાં જ્યારે 2047 સંકલ્પ લઈ રહ્યા છે, ત્યારે સૌ યુવાન નેતૃત્વ પણ એને સંકલ્પ લઈએ. આજના દિવસે ફરી એકવાર જે કટોકટીમાં લાવવામાં આવતી ઇન્દિરા ગાંધી સરકાર નામે સખત વખોડીની આજના જે નેતૃત્વ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણા દેશ સંવિધાનનું જે જતન કરી રહ્યા છે, આપ સૌની પણ એમાં જતન કરવાની જવાબદારી છે. આપ સૌ એક સંકલ્પ લઈને ભારતની નઈ દિશામાં, નઈ ઊંચાઈ આકાશમાં આપણે સૌ લઈ જઈશું. અંતે જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત. મિત્રો, આપ શ્રીમાનનું સ્વાગત ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર અને ઉપસ્થિત આપ સૌનું હવે મંચ ઉપર સ્વાગત કરીશું. સૌથી પહેલા સ્વાગત કરીશું માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ આપ સાહેબનું. આપના સ્વાગત માટે મંચ પર આમંત્રિત કરીએ છીએ ડેપ્યુટી કમિશનર શ્રી બોગતા સાહેબ આપશ્રીને. સાહેબ આપ મંચ પર પધારશો અને માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબનું સ્વાગત સન્માન કરશો. માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ આપ સાહેબનું ખૂબ અભિવાદન, સ્વાગત. બોગતા સાહેબ આપને જ વિનંતી કરીએ, માનનીય ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી મંચ પર ઉપસ્થિત છે, તેઓ શ્રીનું આપ સ્વાગત સન્માન કરશો. આ પુષ્પ અને ખાદીનો રૂમાલ તેઓને અર્પણ કરી આ મંચ પર તેઓનું સ્વાગત કરશો. આપ શ્રીને જ વિનંતી, માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અત્રે ઉપસ્થિત છે, તેઓ શ્રીને પણ આ પુષ્પ અર્પણ કરી સ્વાગત સન્માન કરશો. આપનો આભાર બોગતા સાહેબ. મંચ પર આમંત્રિત કરીએ છીએ ડેપ્યુટી કમિશનર શ્રી કમલેશભાઈ નાયક આપશ્રીને. આપ મંચ પર પધારશો અને આદરણીય ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ આપશ્રીનું સ્વાગત, આપશ્રીનું સન્માન શ્રી કમલેશભાઈ આપ કરી રહ્યા છો. ખૂબ સ્વાગત છે આપશ્રીનું. કમલેશભાઈ આપને જ વિનંતી કરીએ છીએ આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ મંચસ્થ છે, તેઓ શ્રીને પણ ફૂલ અર્પણ કરી. સાહેબ શ્રી આપનું પણ ખૂબ સ્વાગત, ખૂબ સત્કાર. આપને જ વિનંતી કરીએ કમલેશભાઈ આદરણીય કલેક્ટર શ્રી સૌરભ પારઘી આપ સાહેબ મંચ પર ઉપસ્થિત છો, આપનું સ્વાગત, આપનું સન્માન કરીએ છીએ. આભાર શ્રી કમલેશભાઈ. ડોક્ટર મનીષભાઈ આપને મંચ પર આમંત્રિત કરીએ છીએ. આદરણીય ડેપ્યુટી કમિશનર શ્રી આપ મંચ પર પધારશો. શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી અત્રે ઉપસ્થિત છે, તેઓ શ્રીનું આપ પુષ્પ વડે અભિવાદન સ્વાગત કરશો. આપનું ખૂબ સ્વાગત છે, આતિથ્ય સત્કાર છે. ડોક્ટર મનીષભાઈ આપને વિનંતી કરીએ ધર્મેશભાઈ વાણિયાવાલા આદરણીય દંડક શ્રીનું આપ સ્વાગત સન્માન કરશો. શ્રી ધર્મેશભાઈ તમારું પણ સ્વાગત કરીએ છીએ.
ડોક્ટર મનીષભાઈ, આપને રિક્વેસ્ટ કરીએ, જાહેર બાંધકામ સમિતિના આદરણીય અધ્યક્ષ શ્રી ભાઈદાસભાઈ પાટીલ ઉપસ્થિત છે, તેઓનું આ ફૂલવડી આપ સન્માન, સ્વાગત, અભિવાદન કરશો. આપનો આભાર ડોક્ટર મનીષભાઈ. મંચ પર આમંત્રિત કરીએ છીએ ડેપ્યુટી કમિશનર શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, આપશ્રીને આપશ્રી મંચ પર પધારશો અને સ્વાગત કરશો સાંસ્કૃતિક સમિતિના માનનીય અધ્યક્ષા શ્રી સોનલબેન દેસાઈનું. સોનલબેન, આ ફૂલવડી આદરણીય ડેપ્યુટી કમિશનર શ્રી તમારો સત્કાર કરી રહ્યા છે. આપને જ વિનંતી કરીએ છીએ, ડ્રેનેજ કમિટીના માનનીય અધ્યક્ષ શ્રી કેયુરભાઈ ચપટવાલા અત્રે ઉપસ્થિત છે, તેઓનું આપ સ્વાગત સન્માન કરશો. કેયુરભાઈ, આપનું સ્વાગત. આ ફૂલનો સ્વીકાર કરી અને સ્વીકારી રહ્યા છો. સાથે જ ગીતાબેન સોલંકીનું પણ આપશ્રી સ્વાગત કરશો ધર્મેશભાઈ. અને ત્યારબાદ આમંત્રિત કરીએ છીએ ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, આપને મંચ પર ઉપસ્થિત થવા વિનંતી કરીએ. આપ શ્રી મંચ પર ઉપસ્થિત થઈ જાહેર પરિવહન સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી સોમનાથ મરાઠે, તેઓ શ્રીનું સ્વાગત કરશો. શ્રી સોમનાથભાઈ, આપનું આ ફૂલ વડે સ્વાગત. ત્યારબાદ શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાનું આપ સ્વાગત કરશો. અને ત્યારબાદ શ્રી પરેશભાઈ જોશી, આપ પણ અત્રે ઉપસ્થિત છો. વક્તા શ્રી પરેશભાઈનું સ્વાગત પણ આપ શ્રી કરશો.